રહ્યા છો વડોદરા 24 હોર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં યુવાન પાસે રૂપિયાની ઉઘરાણી કરી તેને કારમાં ઉઠાવી જઈ ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। વડોદરા યુવાન પાસે રૂપિયાની ઉઘરાણી કરી તેને કારમાં ઉઠાવી જઈ ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારનાર આરોપીઓની ચુંગલમાંથી મક્કરપુરા પોલીસે તેને ગણતરીના કલાકોમાં હેમખેમ છોડાવી લીધો હતો। મક્કરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે। મક્કરપુરા બસ ડેપોની પાછળ મૂળ અમદાવાદનો 23 વર્ષનો સ્મિત કમલેશભાઈ રાણા શ્રીરામ ચૂલા સેવ ઉસળ નામે ધંધો કરે છે। મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મક્કરપુરા વલ્લભ કોલોનીમાં રહેતા તારીફ તથા તેની પત્ની કરિશ્મા પાસે અવારનવાર હું મારા ધંધા માટે પૈસા લેતો હતો। તારીફની કાર મેં ભાડે લીધી હતી। તે પેટે પૈસા ચૂકવી દેવા છતાંય તે મારી પાસે વધુ 1 લાખની માંગણી કરી ધમકી આપતો હતો। ગત તારીખ 13મીએ હું મારી દુકાને હતો ત્યારે તારીફ તથા તેના 2 ભાઈઓ પ્રવેશ અને આરીફ મારી દુકાને આવ્યા હતા। આરીફે મને ગાલ પર લાફો મારી કહ્યું હતું કે તું હજી અમારા બાકીના વ્યાજના રૂપિયા કેમ આપતો નથી। તેણે મારી ફેન્ટ પકડીને કારમાં બેસાડી દીધો હતો। તેઓ મને મક્કરપુરા વલ્લભ કોલોનીમાં તેમના ઘરે લઈ ગયા હતા જ્યાં કરિશ્મા તથા અન્ય પરિવારજનો હતા। થોડીવાર પછી કરિશ્માનો ભાઈ સલમાન ઘાંચી આવ્યો હતો। સલમાને દંડાથી, તારીફે રબરની પાઇપથી અને કરિશ્માએ પટ્ટા વડે મને ખૂબ માર માર્યો હતો। કરિશ્માએ ધમકી આપતા કહ્યું હતું કે તું મારા રૂપિયા મંગાવી લે નહીંતર અમે બધા ભેગા થઈને તને મારી નાખીશું। ત્યારબાદ રાત્રે 10:30 કલાકે મનીષ દલવીનો મિત્ર વિરલ પરમાર રહે દિવાળીપુરા તથા મોહસીન રહે સન ફાર્મા રોડ આવ્યા હતા। મનીષને પટ્ટા વડે મને માર માર્યો હતો। ત્યારબાદ મને કારમાં બેસાડી તને પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ તેવું કહીને મક્કરપુરા ડેપો પાસે મને લઈ આવ્યા હતા। ત્યારબાદ પરત ઘરે લઈ આવ્યા હતા। મેં મારી ગર્લફ્રેન્ડને મેસેજ કરીને મને છોડાવવા કહ્યું હતું। ત્યારબાદ મને પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો અને પૂછ્યું હતું કે તમે ક્યાં છો। ફોન સ્પીકર મોડ પર હોવાથી આરોપીઓના કહેવાથી હું અમદાવાદ છું તેવું જણાવ્યું હતું। 15 મિનિટ પછી પોલીસથી આવી ગઈ હતી। મક્કરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા તારીફના પત્ની કરિશ્માની માલિકીની કાર મેં ભાડે ફેરવવા લીધી હતી। ભાડા પેટે હું રોજના 8,000 આપતો હતો। મારે ધંધા માટે રૂપિયાની જરૂર પડતા મનીષ સંજયભાઈ દળવી રહે નિર્મલ કોમ્પ્લેક્સ તરસાલીને વાત કરી હતી। મનીષના કહ્યા મુજબ મેં ભાડે લીધેલી કાર મોહસીન ઓવેસ તથા આરીફ ગરાસિયા મારફત ઋષિ નામના વ્યક્તિને 1.40 લાખમાં આપી લખાણ કર્યું હતું। વડોદરા યુવાને પોલીસને જણાવ્યું હતું કે મેં કાર ગીરવે મૂકી હોવાથી જાણ તારીફ અને કરિશ્માને થતાં તેઓએ મારા પર સતત દબાણ કરી કાર પરત માંગી હતી। તેઓ મારા મમ્મીને તેમના ઘરે લઈ ગયા હતા। ત્યાં 2 દિવસ સુધી મારા મમ્મીને તેઓએ રાખી હતી। તેઓ મારી મમ્મીને કહેતા હતા કે તમારા દીકરાને કહો કે ગાડી તથા રૂપિયા આપી દે તો જ તમને છોડીશું। મેં મારી ફ્રેન્ડ પાસેથી 1.40 લાખ લઈ કાર છોડાવી પરત આપી દીધી હતી। કાર પરત આપ્યા પછી પણ મેં તારીફને 75,000 આપ્યા હતા। ત્યારબાદ તેઓએ મારી મમ્મીને છોડી હતી। આ ઘટના પછી મેં મારી મમ્મીને અમદાવાદ મોકલી આપી હતી। વડોદરા 7 મહિના પહેલાં હું મારા સંબંધી સાથે દ્વારકા ફરવા ગયો હતો। તે સમયે મારી કારને અકસ્માત થયો હતો જેમાં મને ડાબા હાથે તથા માથાના ભાગે ઈજા થઈ હતી। મારી સારવારમાં ખૂબ ખર્ચ થવાથી બધા પૈસા વપરાઈ ગયા હતા। મારે રૂપિયાની જરૂર પડતા મારી બહેનની કાર મક્કરપુરાના તારીફ શેખને આપી હતી। તારીફ શેખની પત્ની કરિશ્માએ મને ધંધા માટે 30,000 રૂપિયા આપ્યા હતા જે પેટે રોજના 500 રૂપિયા આપવાનું નક્કી થયું હતું। ત્યારબાદ મારો શેર ટ્રેડિંગનો ધંધો સારો ચાલવા લાગ્યો હતો। મારે જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે તારીફ અને કરિશ્મા પાસેથી લેતો હતો તેમજ વધારાના સાથે તેઓને પરત કરતો હતો। વડોદરા અપહરણ કેસમાં પોલીસે 6 આરોપીને ઝડપી પાડ્યા છે જે તારીફ તકદીરભાઈ શેખ, આરીફ લાઉદ્દીન શેખ, કરિશ્મા તારીફ શેખ, પરવેઝ તકદીરભાઈ શેખ ચારેય રહે વલ્લભ કોલોની મક્કરપુરા, મનીષ સંજયભાઈ દળવી રહે કાન્હા નિર્મલ ડુપ્લેક્સ તરસાલી તથા મોહસીન મહેબૂબ હુસેન બાગબાની રહે અબુવા એવન્યુ સન ફાર્મા રોડ।